નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખરમાસ વિશે. ખરમાસ શું છે અને તેના વિશે ખાસ જોડાયેલી વાતો વિશે. તો મિત્રો, વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. ધન રાશિમાં સૂર્યના આગમનની સાથે જ ખરમાસની શરૂઆત થઈ જાય છે. આ મહિનો 15 જાન્યુઆરી સુધી ચાલે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ખરમાસ સમાપ્ત થઈ જાય છે. આ મહિનામાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત કરવામાં આવ્યા છે. ધન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ સૂર્યની સાથે તમામ દેવતાઓના પણ ગુરુ છે. ગુરુની રાશિમાં સૂર્ય ભગવાનનું આગમન એટલે સૂર્ય હવે ગુરુના ઘેર રહેશે અને તેની સેવા કરશે. આવી માન્યતાના કારણે તેને ખરમાસ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ખરમાસ સાથે જોડાયેલી ખાસ વાતો વિશે. તો મિત્રો, ખરમાસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્ય માટે કોઈ શુભ સમય નથી. આ મહિનામાં દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરવી જોઈએ. દરરોજ સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યને જળ અર્પિત કરો. ઓછામાં ઓછા 108 વાર સૂર્ય મંત્રનો જાપ કરવો જોઈએ. ખરમાસમાં મંત્રોચ્ચાર, દાન, નદી સ્નાન અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાની પરંપરા ચાલી આવી છે. ખરમાસમાં મોટી સંખ્યામાં લોકો ગંગા, યમુના વગેરે નદીઓમાં સ્નાન કરવા આવે છે. આ મહિનામાં તમે દ્વાદશ જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, મથુરા, વૃંદાવન જેવા પૌરાણિક મંદિરોની મુલાકાત પણ લઈ શકો છો. આ ઉપરાંત સૂર્ય એકમાત્ર દૃશ્યમાન દેવતા છે અને પંચદેવતામાં પણ એક છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પંચદેવ ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ 5 દેવી દેવતાઓની પૂજા કર્યા વિના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ક્યારેય ન કરવી જોઈએ. ખરમાસમાં સૂર્ય પોતાના ગુરુની સેવામાં રહે છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે ધન રાશિમાં સૂર્ય ગ્રહની શક્તિઓ ઓછી થાય છે. સૂર્યના કારણે ગુરુનું બળ પણ ઘટે છે. આ બંને ગ્રહોની શુભ સ્થિતિને શુભ સમય માનવામાં આવે છે અને આ બંને ગ્રહોની શક્તિઓ ખરમાસમાં ઓછી થાય છે. આ કારણોસર લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો માટે આ દિવસોમાં કોઈ શુભ સમય નથી. આ ઉપરાંત સૂર્ય લગભગ 1 મહિના સુધી એક જ રાશિમાં રહે છે. એક વર્ષમાં સૂર્ય તમામ 12 રાશિઓમાંથી એક ક્રાંતિ પૂર્ણ કરે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય પોતાના ગુરુની ધનુ અને મીન રાશિમાં આવે છે. જ્યારે સૂર્ય ધનુ મીન રાશિમાં રહે છે ત્યારે ખરમાસ હોય છે. આવી રીતે ખરમાસ વર્ષમાં 2 વાર આવે છે. મિત્રો, આવા બધા કારણોના લીધે ખરમાસમાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્ય વર્જિત કરવામાં આવ્યા છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.